ફેમિલી કેમ છો? મજામાં જશો? સૌથી પહેલા બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ફરી એક નવા વ્લોગની શરૂઆત કરી દીધી છે અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગની અંદર. અને આપણે છે ને નાઈટ એન્ડ ફ્રેશ થઈ ગયા અને અહીંયા બધા બેસી ગયા જો વાતો કરે. આપણે જાય જાય ડાગલા હું નાઈ લીધું, ફ્રેશ થઈ ગયા. હાલો ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું નવા વ્લોગની અંદર. મસ્ત તૈયાર થઈ ગયા છીએ અને હવે જવાનું છે અમારે મિની બજાર. જવાનું છે ઠેલા તૈયાર થઈ ગયા. રેપિડો રિક્ષા નહીં, રિક્ષામાં ને. હા, આપણે જવાનું છે બારે. હા જો અહીંયા જો બધા બેસી ગયા છે. હવે તમે બેઠા જો ફેમિલી જો મસ્ત મજાના કમ્પ્લીટ થઈ ગયા અને બ્લોગ આપણે હીરોભાઈ ચાલુ કરી દીધો હતો. અને હવે આપણે જાય છીએ નાના મોટી એવી ખરીદી કરવા. ક્યાંક આપણે નક્કી નથી ક્યાં જવાનું હોય, પણ ક્યાંક જાય આપણે નાના મોટી ખરીદી કરી આવી. કે 2 દિવસ ત્યાં ઘરે બેઠા હતા તો હું હીરોભાઈ ને એના મમ્મી ને બધા જાય ખરીદી કરવા. અને અમારા સાહેબ પણ આવે છે. તો જો હમણાં રેપિડો કર્યો છે તો 5 મિનિટમાં આવતો હોય છે. જો લોકેશન મસ્ત મજાનું છે, આપણે કામરેજ પટેલનગર. તો પટેલનગરમાંથી કદાચ વિડીયો જોતા હોય કામરેજમાંથી તો કોમેન્ટ કરજો. અને એને રેપિડો આપણે આવે છે તો તમે આ વિડીયોમાં બન્યા રહીજો. મસ્ત મજાનું જે કાંઈ લોકેશન હશે એ તમને બતાવીશું. લો ફેમિલી, જો મસ્ત મજાના આપણે હે ને રેપિડો કરી નાખ્યો હોય, રિક્ષામાં બેસી ગયા. આની મજા હે ને કાંઈક અલગ હોય. જો તમે સાહેબ હીરોભાઈ જો આગળ બેઠા. વાહ હીરો વાહ, ડ્રાઈવર તરીકે હે ને ક્લિંગર તરીકે આગળ બેર દીધો છે. દર્શ લાઈટ કીધે હાલ પછી ફોરમ બેહારો લાઈટ કીધે હમું જો મસ્ત મજાના સુરતનો નજારો છે. જો સાહેબ પણ ભેગા જોયો આખો દી સુરતમાં. માસિયારે છૂટા પડવી જ નહીં અને 2 માસિયાર હારે જ રહેવાનું. ત્યાં જાય જીગરી માસિયાર જીગરી જાય. ફાઇનલી ફેમિલી આપણે આવી ગયા. પછી આપણે એને ભદ્રેશભાઈની દુકાને થોડા ઘણી નાની મોટી ખરીદી કરવાની હતી તો આવી ગયા. પણ આપણે ગયા વખતે ઉપલા માળે નહોતા આવ્યા. જો આ સ્પેશિયલ લેડીઝ કુર્તીનું એનું છે બધું. જો જબરજસ્ત કલેક્શન છે. અને માલ ગોઠવાઈ ગયો હોય. આપણે જલ્દી ઉપર આવ્યા નહોતા અને જો અહીં બેસી ગયા જમવા ભદ્રેશભાઈ. લેવા તૈયાર એમાં બપોરા કરવા બેઠા એવી રીતે. એવા મસ્ત મજાનું જમવાનું આવી ગયું હોય. અત્યંતાબેનને ભૂખ લાગી છે, હીરવાભાઈને ભૂખ લાગી છે. તારે તો ઓલું કહી દે તો ખાવાનું હોય. તો ભદ્રેશભાઈ છાશ કાઢે ઠંડી અને મસ્ત મજાનું દાળ ભાત જમવાનું આવી ગયું હોય. હાલો ફેમિલી, વિડીયોમાં આગળ બન્યા રહી જાઓ. મસ્ત ભોજન આપણે બપોરના ભોજન કરી લે. કેમ કે અહીંયા સુરતમાં હે ને ટાઈમની ખબર પડતી નથી કેટલા વાગી જાય નહીં. આપણને એમ થાય હજી 12 વાગે પણ વાગી ગયા હોય 2. એટલે વાતાવરણ હે ને આપણે રાજકોટ કરતાં સારું છે. હાલો ફેમિલી, જાઓ પડી ગઈ છે સાંજ ને આપણે જવાનું ટાણું થઈ ગયું છે. થોડા ઘણી આપણે ભદ્રેશભાઈની દુકાનેથી ખરીદી કરવાની હતી તે કરી લીધી છે. અને જો માલ હે ને ભદ્રેશભાઈ કાઢ્યો હતો એટલી ખરીદી કરવા નથી આપણે કરી નાખીએ. જો ભદ્રેશભાઈ માલ વિખે આ વિખાવીને આપણે હે ને ભદ્રેશભાઈ ગોઠવે. અને અહીંયા હે ને નાના શેઠ બેઠા છે ફેનિલભાઈ. શું કે ફેનિલભાઈ સારું ને? તો બસ જો. અને આજે તો ભદ્રેશભાઈને ભાઈ પણ દુકાન આવી ગયા. શું કે સારું? જો ભાઈ મજા કયો. જો આજે નાઇટ હોય ને એટલે દિવસના નવરા હોય તો શોપ ઉપર આવી ગયા. નાના સારું કર્યું ને. તમે જો ખરીદી થોડી ઘણી કરી છે. આપણે ક્યાં સાડી બતાવો તો ભાઈ. નવું કલેક્શન આવ્યું હતું ને તો જોરદાર વેરાયટી આવી. જો મસ્ત મજાની સાડી લઈ લીધી છે અને આપણે એને ખરીદી કરી લીધી. જો આ કલેક્શન જો એકવાર જોરદાર આવી ગયું હે ને, કાંઈ ન ઘટે મોલ્લાવાળી. જો મસ્ત મજાનું હોય ને કલેક્શન. નવું આજે જ માલ ભર્યો. હજી પાર્સલ તોડ્યું ને આપણે સીધું છે ને ખરીદી કરી લીધી છે. હવે આપણે જવાનું છે ઘરે. કેમ કે આપણે મિત્રને અહીંયા હે ને આપણે જમવાનું હે ને આજે ગોઠવ્યું હોય તો કે તમે પરાયણે આવજો ને આવજો. તો આપણે અહીંયા જમવા જવાનું હોય.
આપણે સીધું ત્યાં જવાનું. આપણે રાજકોટમાં કરવું છે ને તમારે ભદ્રેશભાઈનું પહેલાં હાલી જાય પછી આપણે રાજકોટમાં કરવું. હું કે ભદ્રેશ બેનને તમને હોપી દઉં તમને હોપો ન તમને કરો ન કરો મારા બેનને પપ્પાને કરાવી નાખું. શાંતિથી ઘેરે તમારું સેટિંગ થઈ જાય ને તો આપણે રાજકોટમાં ચાલુ કરી નાખીએ. જો ચાલો ભદ્રેશભાઈ નીકળી પછી નીકળવું છે હા, અત્યારે જાય હવે રોકાઈ જાય એવું નથી. બપોરના તમારે ભાગ પડે એવો ખબર છે? હું કાંઈ ભાગ નથી હા, એ ભાગ પડે એવો. પોસીને આવી ગયા ને ટિફિન લઈને આવ્યા હતા ને એમાં આપણે ભાગ પડે બપોર ખાવાનું. આપણે જવાનું છે હવે ઘરે. તમે વિડીયોમાં બન્યા રહીજો અને શોરૂમે હે ને સુરતવાળા હોય ને તો વિઝિટ કરવા આવજો ખાસ. કેમ કે કલેક્શન સારું છે, રિઝનેબલ ભાવ છે, તમે કલેક્શન કરવા આવજો. ફાઇનલી ફેમિલી આપણે હે ને આવી ગયા છે મિત્રના ઘરે, એટલે કે આપણા જીગર જાન. આપણે હમણાં વિડીયો મૂક્યો હતો ને 2 દિવસ પહેલાં અમારા ગોરીભાઈ આપણા ગામના જ છે અને આપણા મિત્ર જૂના છે. આપણે જમવાનું આજે છે ને સાંજનું ત્યાં રાખ્યું હતું તો ફરજિયાત હતું તો આપણે આવવાનું હતું તો સાંજે સીધા છે ને આપણે અરવિંદભાઈના દુકાન હતી સીધા આપણા મિત્રની અહીંયા જમવા બેવા છે ને જો બધા બે ગયા મસ્ત મજાના. અને આ છે ને આખો દી જો બીજું કંઈ કામ જ નહીં ફોનનું પગ ચડાવીને કેવો ફોન જો એ શું કરે જો બાયનું તમને લોકેશન બતાવું. બજારો જો અહીંયા હજી રોડ બને છે. જો સુરતનો નજારો જોવો તમે હે ને સુપર. જો હા હે ને રોડ બને છે સિમેન્ટનો આખો. અને આ વિસ્તાર કયો કહેવાય ધરમનગર કહેવાય. આપણે ઉગતાપુરની મેળીમાંથી થોડુંક જ થાય છે. આપણે રસ્તામાં આવ્યું હતું તો દર્શન કરતા આવ્યા. જો આ બે બાજુ હે ને આ ઉપર રહે છે આખો હે ને ગાળો જ છે. ચાલો ફેમિલી આપણે હવે જમવાનું તૈયાર થવા એવું છે તો બેસી જાય. તમે વિડીયોમાં હે ને આગળ બન્યા રહીજો. ફેમિલી જો આપણે હે ને જમીન પછી સીધા જ બાજુમાં હે ને સ્વામિનારાયણ મંદિર હતું તો મોટું જબર મંદિર છે. કયું છે? BAPS છે રુસ્તમબાગ. જો મંદિર અત્યારે બંધ થઈ ગયું છે પણ અમે ચક્કર મારવા એમને આવ્યા કેમ કે પબ્લિક અહીંયા બહુ આવે. જગ્યા છે ને વિશાળ છે. જો મોટો બગીચો છે અને અહીંયા ભોજનાલય છે. જો હરિકૃષ્ણ ભોજનાલય રુસ્તમબાગ સુરત. જો આ પછી આની પાછળ છે ને તાપી નદી આવી ગઈ તો આ કાંઠો તાપીનો છે. અને આ મોટું જબર મંદિર. અહીંયા ગેટ છે અને અમે જમીન સીધા છે ને ભાઈબંધ કે ચાલો આપણે આ ઘડી બેવા જાય. મંદિર ખુલ્લું હોય તો મંદિર થઈ ગયું બંધ. અને 10 બેન જો મજા આવી ગઈ. 10 ભાઈ જો અહીં બધા બેઠા છે. હીરવા દડો લઈને આવ્યો છે ને તો જામ રમે જો બધા. અને મંદિર થઈ ગયું બંધ. ફેમિલી જો આપણે પાછા માસીની ઘરે આવી ગયા છે. વાગી ગયા છે સાંજના 10 વાગી ગયા. મિત્રની ઘરે જમીન મસ્તાના પછી આપણે ગયા હતા સ્વામિનારાયણ મંદિરે. ઘડી ત્યાં બેઠા. મંદિર બંધ હતું પછી મિત્રને ગાડી લઈને આવી ગયા માસીના ઘરે. આજે ઘણું રેખડા. ત્રીજા દિવસે મજા આવી ખૂબ સુરતમાં. અને એમાં આજ મિત્રની હે ને ગાડી મળી ગઈ હતી તો ગયા હતા ગાડી લઈને. ભદ્રેશભાઈને અહીંયા મજા આવી. આખો દી અહીંયા અડધો દી અહીંયા કાઢ્યો. શોપ ઉપર બેઠા જાણ્યું બધું. સાડીની ખરીદી કરી અને પછી ગયા હતા મિત્રની ઘરે જમીન. પછી આવતા રહ્યા પાછા ફાંસીના ઘરે. 10 વાગી ગયા છે તો વિડીયોને કરશો આપણે પૂરો. તો તમને અમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા બ્લોગમાં નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી, જય દ્વારકાધીશ. બાય.